હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા એન્ડ વેલકમ ટુ અવર યોદ્ધા બેચ. કેમ છો છોકરાઓ? મજામાં? તો બસ છોકરાઓ, યોદ્ધા બેચમાં મજા આવે છે ને? જેવી રીતે આપણે ચેપ્ટર નંબર 10 માટે જે જબરજસ્ત MCQ બધા સોલ્વ કર્યા PYQs, એમ સેમ એ સ્ટાઇલથી છોકરાઓ તમારા માટે આપણે ફ્રીમાં યોદ્ધા બેચ જે લોન્ચ કરેલી છે, એમાં આજે ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર જે આપણું ચેપ્ટર છે એના લાસ્ટ 10 યર્સના છેલ્લા 10 વર્ષના જેટલા પણ ક્વેશ્ચન છે એ ધમાકેદાર બધી એટલી મસ્ત બધી ટેકનિક તમને આપીને બધા ક્વેશ્ચન સોલ્વ કરાવવાના છે. મતલબ કે તમને ઓર્ગેનિકમાં એક્કા બનાવી દેવાના છે છોકરાઓ. જે પણ છોકરાઓ આપણી મહારથી બેચ કદાચ કોઈ પણ કારણોસર જોઈન કરી શક્યા નથી કાં તો નથી કર્યું, બરાબર, તમે અત્યારે પણ જો ધારો તો કરી શકો એમ જ છો, પણ છતાં પણ તમે કદાચ કરી શકો તેમ નથી તો કોઈ વાંધો નહીં, તમારા બધા માટે જ આપણી આખી આ યોદ્ધા બેચ લોન્ચ કરેલી છે, બરાબર. બાકી મહારથી બેચ તો આપણી જબરજસ્ત ચાલુ જ છે. એમાં તો A to Z મતલબ કે એક આખું જવાબદારીવાળું આખું જે આપણું કામકાજ ચાલુ છે કે છેક એન્ડથી સ્ટાર્ટ કરી, શરૂઆતથી સ્ટાર્ટ કરી અને એન્ડ સુધી તમારી સાથે જ હું એમાં રહેવાનું છું. યુટ્યુબ પણ જ્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી હું આ રીતે તમને બધા છોકરાઓ મદદ હું કરતો જ રહેવાનું છું, બરાબર. તો છોકરા ચલો આપણે આ યોદ્ધા બેચમાં ચેપ્ટર નંબર 11માં આપણે સ્ટાર્ટ કરીએ MCQમાં. સૌથી પહેલો MCQ 2012માં આપણો આવેલો છે. પહેલા ક્વેશ્ચનમાં સહેજ આપણે કલર આમાં ચેન્જ કરી લઈએ. યસ, હા, જુઓ છોકરા, C4H10O સામાન્ય સૂત્ર ધરાવતા કેટલાક આલ્કોહોલ અને ઇથર સંયોજનો શક્ય છે. ચલો, આ છોકરાઓ આ તો તમને કહી દીધું કે આલ્કોહોલ અને ઇથર, અથવા તો તમને ખાલી એવું કીધું હોત ને કે C4H10O સામાન્ય સૂત્ર ધરાવતા કેટલા સંયોજનો શક્ય છે એવું પૂછે તો સમજી લેવાનું કે આ આલ્કોહોલ અને ઇથર બંનેનું સામાન્ય સૂત્ર છે અને આલ્કોહોલ અને ઇથર બંને બનાવવાના છે. જો ક્વેશ્ચન એકદમ ઇઝી છે, થોડીક ખાલી લોકેશન મહેનત કરવી પડશે. જુઓ, C4H10O પહેલા આપણે આલ્કોહોલના બનાવી દઈએ છોકરાઓ. 1 સેકન્ડ. હા, આપણે આલ્કોહોલના. ચલો ભાઈ, આલ્કોહોલના કેવા બનશે સહેજ એ જોઈ લઈએ આપણે. સૌથી પહેલા 4 કાર્બન દો, 1 2 3 4 અને અહીંયા OH. રેડી? આ એક આપણો બન્યો. બીજો એક ઓપ્શન 1 2 3 3 કાર્બન OH. ચલો આપણે હજી થોડુંક આમાં ઇઝી રાખીએ તમારા માટે. હા, 4 કાર્બન એઝ ઇટ ઇઝ, OH ને હું અહીંયા નીચે લઈ જાઉં. હવે બીજો કોઈ ઓપ્શન શક્ય નથી. OH ને જો આ બાજુ રાખીશું છોકરાઓ આપણે તો એનું એ જ નામ થવાનું છે. બીજો ઓપ્શન 1 2 3 એક લાઈનમાં OH અહીંયા ને અહીંયા અને એક CH3 ને આપણે નીચે લઈ લઈએ. ચલો, આ પ્રકારનું બંધારણ શક્ય છે? યસ, શક્ય છે. તો મતલબ કે આપણે નંબર મૂકતા જઈએ 1 2 3. ચાલો હવે 4 રાખીશું. ચલો હવે 4માં અહીંયા આગળ આપણે હવે શું કરીશું ખબર છે? ચલો, એક આ ઓપ્શન શક્ય છે 1 2 3 અને અહીંયા ઉપર CH3 લઈ લઈએ છોકરાઓ અને નીચે આપણે OH લઈ લઈએ. ચાલે? ચલો, હવે 4 આલ્કોહોલ બની શકે એવા છે. બીજા કોઈ આલ્કોહોલ મને હવે શક્ય લાગતા નથી, બરાબર. હવે આપણે આ આલ્કોહોલ આપણે અહીંયા પૂરા કરીએ. આ લાઈનની ચલો આપણે અહીંયા જરૂર નથી કોઈ. હવે આલ્કોહોલ પછી આપણે આ બાજુ લખી લઈએ ઇથર. ચાલો ભાઈ, ઇથર કયા કયા પ્રકારના બની શકે? સૌથી પહેલો CH3O CH2 CH2 CH3 4 કાર્બન વાળો. બીજો CH3 CH2O CH2 CH3 એક આ શક્ય છે, બરાબર. એટલે આને નંબર આપી દઈએ અહીંયા 5 6. ચાલો 7. 7માં એક આવી શક્યતા છે છોકરાઓ? યસ, છે જ ને. લખો છો તો હશે જ. યસ, તો ટોટલ છોકરા આ પ્રકારના 4 વત્તા 3 એમ કરી અને 7 આવા અલગ અલગ પ્રકારના બંધારણો બને છે. માટે આપણો આનો આન્સર આવશે 7. તો બધા બંધારણો લખી લો એકવાર. ચાલો ડન. આગળ જઈએ. સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? નીચેનામાંથી કોણ લ્યુકાસ કસોટીમાં ધીમો પ્રતિભાવ આપશે? તો છોકરા, લ્યુકાસ કસોટીમાં ધીમો પ્રતિભાવ આ ચેપ્ટરમાં તમને અત્યારે હું કહી દઉં કે લગભગ આ ચેપ્ટરમાં જેટલા પણ આપણે લગભગ છેલ્લા 10 વર્ષના 35 થી 40 જેવા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું. તો એમાં ઓછામાં ઓછા 10 થી 12 ક્વેશ્ચન આ ટાઈપના લ્યુકાસ વાળા જ આવે છે. મતલબ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેવરેટ ટોપિક છે. આની પહેલા આપણે આખી એક MCQ સિરીઝ કરીને આપણે સરસ આખી એક સિરીઝ સ્ટાર્ટ કરી હતી કે જેમાં બધા ટોપિકને એકદમ લેજન્ડ લેવલના સોલ્યુશન છોકરાઓ તમને
શીખવાડ્યા હતા કે ભાઈ કોઈ પણ ક્વેશ્ચન છે તેમાં તમે ક્વેશ્ચન જુઓ અને તરત ફટાક દઈને તમને સોલ્યુશન આવડી જાય. ઘણી બધી ડિટેલમાં નોટ્સ પણ તમને એમાં મેં બધી સમજાવેલી છે અને મારાથી બેચમાં આપણે એકદમ ફૂલ ફટાક A to Z બધી જ વસ્તુ તમને ડિટેલમાં આપેલી જ છે. તો દરેકે દરેક નોટ્સમાં તમે જોશો તો લ્યુકાસ કસોટીમાં આપણે છોકરાઓ આવું છે કે તૃતીયક હોય છે એમાં સૌથી ઝડપી, દ્વિતીયકમાં મધ્યમ પ્રકાર છે, પ્રાથમિકમાં લગભગ એકદમ ધીમી પ્રક્રિયા કાં તો પ્રક્રિયા નહીવત કે થતી નથી એવા શબ્દો હોય છે. તો અહીંયા જો દ્વિતીયક શબ્દ છે એટલે નહીં આવે, તૃતીયક શબ્દ છે એટલે નહીં આવે. નિયોપેન્ટાઇલ તો આન્સર ઓબ્વિયસ છે કે આ બે નહીં તો આ જ આવશે, પણ નિયોપેન્ટાઇલ છે એનું બંધારણ તમને એકવાર દોરીને બતાવું તો ઘણા છોકરાઓને નિયોપેન્ટાઇલનું બંધારણ આવડતું હોતું નથી છોકરાઓ, અને ઘણા છોકરાઓ એને ચતુર્થક પણ સમજે છે. પણ નિયોપેન્ટાઇલ આલ્કોહોલ થયો એમાં છોકરાઓ આપણો જે આ કાર્બન છે ને એ પ્રાથમિક કાર્બન છે. આ ભલે ચતુર્થક છે પણ આપણો આલ્કોહોલ છે એ કેવો આલ્કોહોલ કહેવાય? પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. અને પ્રાથમિક આલ્કોહોલ જ લ્યુકાસ કસોટી કેવી આપે? ધીમી આપે. સમજ્યા? તો આ નિયોપેન્ટાઇલ છે. ચલો હવે આવ્યું સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ના જલીય દ્રાવણમાં દ્રાવ્ય કરેલ ફિનોલને કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે 398 કેલ્વિન તાપમાને અને 4 થી 7 વાર દબાણે ગરમ કરતા અંતિમ નિપજ. છોકરાઓ યાદ આવે છે? જલીય દ્રાવણમાં ફિનોલને સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાં દ્રાવ્ય કરેલા ફિનોલને એટલે પહેલા ફિનોલ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પછી લખ્યું છે કાર્બન ડાયોક્સાઇડ CO2 4 થી 7 વાર દબાણે ગરમ કરતા અંતિમ નિપજ કઈ બને છે છોકરાઓ? તો પૂરું આપણે આ જે ટોપિક છે એમાં સેલિસિલિક એસિડ બને, પણ આમાં સેલિસિલિક એસિડ કોઈ જગ્યાએ આપણને આપેલો છે નહીં, સેલિસાલ્ડીહાઇડ આપ્યો છે. છોકરાઓ ઉતાવળમાં ટીક કરીને આવે છે, પણ આ જે છે ને એ ઓલ્ડ સિલેબસનો ક્વેશ્ચન છે. ઓલ્ડ સિલેબસમાં અહીંયા જે નિપજ બનતી હતી ને આપણી એ નિપજ તમને આવડે છે. સોડિયમ સેલિસિલેટ નિપજ બનતી હતી આમાં ઓલ્ડ સિલેબસમાં. કેવી રીતે? તો અહીંયા જે આપણો વચ્ચે મધ્યસ્થી જે સોડિયમ ફિનોક્સાઇડ બનતો હોય છે છોકરાઓ, આ એની આગળ જ્યારે CO2 સાથે પ્રક્રિયા થાય ને ત્યારે તમારું શું બને? સોડિયમ સેલિસિલેટ બની જાય છે. આજે છે ને સોડિયમ સેલિસિલેટ એ તમારી વચ્ચે આગળ નિપજ બનતી હોય છે. બરાબર? એટલે એ તમારે થોડુંક યાદ રાખવાનું કે અહીંયા આગળ નિપજ જૂના સિલેબસ પ્રમાણે આ બનતી છે, પણ અત્યારે નવા સિલેબસમાં આ ક્વેશ્ચન આવે નહીં, ડાયરેક્ટ સીધી તમને છેલ્લી નિપજ આવે. ચલો આગળ. ઇથેનોલ પછી ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લિસરોલ માટે ઉત્કલન બિંદુનો સાચો ક્રમ છોકરાઓ તમને શીખવાડેલું છે. આ આપણી મોસ્ટ IMP ટેકનિક છે કે જેમ જેમ OH ની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે. યાદ છે કે નહીં ટેકનિક? તો ઇથેનોલમાં કેટલા છોકરાઓ? એક OH સમૂહ હોય, ઇથિલિન ગ્લાયકોલમાં 2 OH સમૂહ અને ગ્લિસરોલમાં 3 OH સમૂહ હોય. તો સૌથી વધારે ગ્લિસરોલ, ઇથિલિન ગ્લાયકોલ અને ઇથેનોલ. આવડે કે નહીં આવડે? છે ઇઝી બધું? ચાલો આગળ જઈશું. તમે લાસ્ટ 10 યરના ક્વેશ્ચન મારી સાથે કરો. 1 કલાકમાં આપણે લાસ્ટ 10 યરના બધા જ ક્વેશ્ચન બને તેટલા વહેલા પૂરા કરવાનો ટ્રાય કરીશું. મતલબ કે 1 કલાકમાં તમે માસ્ટર થઈ જવાના ચેપ્ટરના. ચાલો આપણને કોઈક પદાર્થ આપેલો છે, આનું IUPAC નામ. તો આલ્કોહોલથી શરૂઆત કરીએ. નંબર 1 આમ જવું પડશે 2, 3, 4, 5 અને 6. થોડીક પેન આપણે પતલી કરી દઈએ. હા ચાલો. તો અહીંયા જો તો અહીંયા 2 નંબરના કાર્બન પર ઇથાઇલ. તો 2 ઇથાઇલ કઈ જગ્યાએ છે? એક જ જગ્યાએ છે. ક્યાં ગુંડા બની ગયા રહેતું છે? બોલો પૂરું. 2 ઇથાઇલ. 5 નંબર પર મિથાઇલ છે. 5 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. બોલો બહુ સરસ, એકદમ સિમ્પલ. આન્સર આવી ગયો આપણો B. બરાબર? ચલો વિલિયમસન સંશ્લેષણ છોકરાઓ કયા ટાઈપની છે? SN2 પ્રકારની પ્રક્રિયા છે. બુકનું જ વાક્ય છે. આમાં તમે જોશો તો 2012 થી 2014, 15, 16 લગભગ એ 4 વર્ષમાં થોડા ક્વેશ્ચન ઇઝી હોય છે. પછી 16 થી 18 સુધી થોડાક અઘરા, અને 19, 20 જે છે ત્યાંથી તમે જોજો એકચ્યુઅલીમાં જીનીટ લેવલના ક્વેશ્ચન સ્ટાર્ટ થતા હોય ને એ ટાઈપના અઘરા ક્વેશ્ચન આવે છે 19, 20, 21, 22 ના તમારે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ વડે આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા નીચેના પૈકી કયો દ્રાવક તરીકે વપરાય છે? જૂની ટેક્સ્ટબુકમાં આપેલું હતું કે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ લખો તમે PCC, ત્યાં નીચે એરો પર CH2Cl2 ડાયક્લોરોમિથેન. ક્યાં છે? આ રહ્યું. આ જૂની બુકનો છે શબ્દ. બરાબર? એટલે સમજી રાખવાનું કે ડાયક્લોરોમિથેન આવું જૂની બુકમાં લખેલું આપતા હતા આપણને. પછી નીચેના પૈકી કયો પદાર્થ ડાય ઇથાઇલ ઇથરના જળ વિભાજનથી નિપજ પામે છે? આમાં પણ ઘણા છોકરાઓ એવું કહે છે કે સર આ આપણી બુકમાં છે નહીં. યસ,
ડાયરેક્ટ નથી પણ ઇનડાયરેક્ટ રીતે તમને પૂછવું હોય અને જો પૂછાય તો તમે ભરાઈ તો જાઓ જ. ડાઇથાઇલ ઇથરનું જળ વિભાજન કરતા તમને આવડવું જોઈએ. ડાઇથાઇલ ઇથરનું જળ વિભાજન છોકરાઓ જો આવું થાય, હું લખું C2H5O C2H5. હવે જળ વિભાજન છે ઘણી જગ્યાએ અહીંયા લખેલું હોય છે મંદ H2SO4 અથવા મંદ એસિડ, એનો પણ મતલબ આ જ થાય. બરાબર. તો હવે મંદ H2SO4 એટલે કે જળ વિભાજન છે. જળ વિભાજનમાં H+ અને OH- હોય. ઉદાહરણ તરીકે અહીંયાથી બંધ તૂટે છે તો કાર્બન પર પ્લસ આવે, ઓક્સિજન ઉપર માઇનસ. તો H+ ઓક્સિજન સાથે જોડાય, OH- કાર્બન સાથે જોડાય તો નિપજ તમારી જુઓ તો C2H5OH 2 મોલ ઇથેનોલ તમારી નિપજ બને. બરાબર. તો આન્સર છોકરાઓ આપણો આવશે ડી, ઇથેનોલ. ક્લિયર? સમજાયું છે? આ બધી ટેકનિક તમારે લખતી રહેવાની છે છોકરાઓ. આ જેટલા પણ છોકરાઓ આ બધી ટેકનિક, કેમ કે છોકરાઓ એક્ઝામ વખતે તમને છે ને આ બધા વિડીયો જોવાનો, યુટ્યુબ કાં તો કોઈ પણ ટાઈપની બુક સોલ્વ કરવાનો ટાઈમ નહીં મળે એક્ઝામના 1 દિવસ 2 દિવસ પહેલા. સમજાય છે? એ વખતે તમે તમારી જે નોટ્સ બનાવેલી છે ને સરસ એકદમ મસ્ત, એ નોટ્સ કામ લાગવાની છે. તો સરસ પ્લેન પેજમાં તમે કલરફુલ સરસ અલગ અલગ કલરની 2-3 પેન લઈ તમારી પોતાની પર્સનલ મસ્ત નોટ્સ બનાવો. બરાબર. એ નોટ્સ જ એક્ઝામ વખતે તમને કામ લાગવાની છે. બાકી જો તમારે એ અલગ અલગ ટાઈપની એવી નોટ્સ તમારી પાસે બનાવવાનો ટાઈમ ના હોય, દરેકે દરેક વિડીયો જોવાનો ટાઈમ ના હોય, તો ઓબ્વિયસલી તમને બધાને ખબર જ છે કે આપણી મહારથી બેચ ચાલુ છે. તો એ મહારથી બેચમાં છોકરાઓ એટલી બધી સરસ જબરજસ્ત તમારા માટે નોટ્સ બનાવી છે. તમે આપણી યુટ્યુબ આખી ચેનલ પર તમે જોઈ લેશો, કોઈ પણ જગ્યાએ તમને એની નેગેટિવ કોમેન્ટ નહીં દેખાય કે સર આ બેચમાં કોઈ મજા આવી નહીં, કંઈ છે નહીં, ખાલી બધી ફેક વસ્તુ છે. છોકરાઓ એટલા બધા છોકરાઓ એનો ફાયદો લે છે. તો આ બધી વસ્તુ તમારામાં ટેલેન્ટ હોય તમે પોતાની રીતે બનાવો. બાકી તમને સરસ રેડી ટુ યુઝ આમ મોઢામાં કોડિયો આપે એ ટાઈપની નોટ્સ ને ક્વેશ્ચન ને એનું વિડીયો સોલ્યુશન ને વિડીયો નોટ્સ ને બધું તમને સરસ એમાં અવેલેબલ છે. તો આ બધી વસ્તુ તમે તમારી રીતે સરસ આવી લખતી રહેવાની. હા છોકરાઓ, ચાલો આગળ જઈએ. હવે ફિનોલની રિમર્ટીમાન પ્રક્રિયા કરતા કયો પદાર્થ બને? તો કોલ્બેસ્મેટમાં સેલિસિલિક એસિડ, રિમર્ટીમાનમાં સેલિસાલ્ડીહાઇડ. આવડે બધાને? પછી નીચેના પૈકી કયા પદાર્થની, અચ્છા જો આવ્યું, લ્યુકાસ કસોટીમાં સપાટી ઉપર તૈલી બિંદુ મુક્ત થાય છે. અચ્છા, આ પદાર્થનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થતું નથી. હવે આ તૈલી બિંદુ છોકરાઓ કહેશે કે સર અમારી અત્યારે નવી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં તો છે ને. યસ, જૂની ટેક્સ્ટબુકમાં હતું કે જે 3 ડિગ્રી આલ્કોહોલ હોય છે, તૃતીયક આલ્કોહોલ, એ તૈલી બિંદુ આપે. આપણી આ ટેક્સ્ટબુકમાં શું આપેલું છે કે સૌથી ઝડપી પ્રક્રિયા આપે, ધૂંધળાપણું સૌથી ઝડપી દર્શાવે તો 3 ડિગ્રી. અને પાછું જુઓ આ પદાર્થનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થતું નથી તો એ પદાર્થ પણ કોણ હોય? તૃતીયક. ચાલો હવે બંધારણ દોરવાની જરૂર નથી, આની પરથી જ ખબર પડે. ટેકનિક જુઓ આપણી, 1 ઓલ એટલે પ્રાથમિક, 2 ઓલ એટલે દ્વિતીયક, અહીંયા 1 ઓલ એટલે પ્રાથમિક. બરાબર. પણ અહીંયા જો 2 મિથાઇલ બ્યુટેન, 2 મેં તમને શીખવાડેલું છે કે નહીં? આગળના બધા જ વિડીયોમાં આપણા જેટલા પણ છોકરાઓ પહેલેથી જોવે છે એ બધા છોકરાઓને તમને મેં પહેલેથી શીખવાડેલું છે કે પ્રોપેન શબ્દમાં બીજા નંબરના કાર્બન પર 2 જગ્યા પર 2 આવે એટલે સમજી લેવાનું કે આ કોણ છે? તૃતીયક. એટલે આપણો આન્સર છોકરાઓ આવશે બી, બોમ્બે. બરાબર કે નહીં? હા, યસ. એટલી જબરજસ્ત બધી લેજેન્ડ લેવલની ટેકનિક આપીશ ને કે નીચે જે આપણને આ પીપીટીમાં સોલ્યુશન લખવા માટે જગ્યા આપી છે લખવું જ નહીં પડે. આમ ક્વેશ્ચન જુઓ, ફટ આન્સર આવે. આલ્કોહોલ સાથે નીચેનામાંથી કોની પ્રક્રિયાથી આયોડોફોર્મ બને છે? ભાઈ કોની સાથે પ્રક્રિયાથી? તો જુઓ, આલ્કોહોલ કહી દીધું, હવે કીધું આયોડોફોર્મ. હવે યાદ કરો, આયોડોફોર્મ જે છોકરા તમારી કસોટી છે એમાં 2 વસ્તુ જોઈએ. એક તો તમારે જોઈએ બેઝ, એટલે કે ઉદાહરણ તરીકે NaOH વત્તા શું જોઈતું હતું? I2. તો ક્યાં એવું છે? આ એક પણ બેઝ છે ને, અહીંયા Na2CO3 છે, આપણો બેઝ છે. બરાબર. તો બેઝ વત્તા I2 કરો એટલે આયોડોફોર્મ કસોટી તમારી આપે. ચલો, નીચેનામાંથી કયો આલ્કોહોલ લ્યુકાસ કસોટીમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આપતો નથી? છોકરા તમને ખાસ મારી સ્ટાઇલ ખબર છે કે જે પણ જગ્યાએ નથી શબ્દ આવતો હોય ત્યાં તમારે સમજી લેવાનું કે ત્યાં શું કરવાનું? આપતો નથી, રાઉન્ડ કરી રાખવાનું. હવે ચલો, કોણ ના આપે? આન્સર ખબર હોવી જોઈએ. પ્રાથમિક. તો આ દ્વિતીયક, આ પણ દ્વિતીયક, આ પણ, આ પ્રાથમિક, અને આ ભાઈ તો કોણ છે છોકરાઓ? તૃતીયક. તો આન્સર આવશે આપણો ડી. બરાબર કે નહીં? ચાલો આગળ ફટાફટ. તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કોની હાજરીમાં થાય? સૌથી મંદ એસિડની હાજરીમાં પણ તૃતીયકનું
થઈ શકે છે, કેમ કે નિર્જળીકરણનો ક્રમ છોકરાઓ આ છે 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી, તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. ચાલો, સેલિસાલ્ડિહાઇડ નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે? કોલ બેસ મીટ. ટિંગ ટિંગ ટિંગ. કેટલો ઈઝી ક્વેશ્ચન. તમને ઘણા બધાને એવું થશે કે અમારે વર્ષે પણ આવું પૂછાય તો કેવું સારું. આવશે જોઈએ, ભગવાનને પ્રાર્થના કરીશું. ચલો, સાદા ઇથરમાં કાર્બન, ઓક્સિજન, કાર્બન બંધકોણ તેમજ ઓક્સિજનનું સંકરણ. છોકરાઓ બધાને ખબર પડે કે આ બંધ પરથી જ ખબર પડે કે ઓક્સિજન કોઈ પણ જગ્યાએ દ્વિબંધ પાઇબંધ બનાવતો નથી, એટલે એનું સંકરણ અહીંયા આવે છે sp3. હવે sp3 ખાલી બે જ ઓપ્શનમાં છે, એટલે આ બે તો એમનામ કેન્સલ થઈ ગયા. હવે બંધકોણ મિથેન એકમાં જ 109 પોઈન્ટ સમથિંગ છે, બાકીના બધામાં અહીંયા વધારે હોય છે ઇથરમાં તો 111.7 ટેક્સ્ટબુકનું જ છે. 1 ફિનાઇલ ઇથેનોલમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા. બહુ બધાને છોકરાઓને મિસ્ટેક થાય છે કે 1 ફિનાઇલ ઇથર લખતા પણ આવડતો હોતો નથી. તો આ ફિનાઇલ CH3 અને અહીંયા OH. તો છોકરા નંબરિંગ કરું તો અહીંયા આ 1 અને આ 2 એક નંબરના કાર્બન પર ફિનાઇલ, તો એના આ 6, 7 અને 8 કાર્બન. તો આન્સર આવશે તમારો A. ચલો, નીચેનામાંથી કયો આલ્કોહોલ? છોકરાઓ ઓળખી બતાવો તો. સાંદ્ર HCl વત્તા નિર્જળ ZnCl2. કઈ? લુકાસ કસોટી. સામાન્ય તાપમાને અથવા તો અમુક જગ્યાએ શબ્દ હશે ઓરડાના તાપમાને અનુવર્તી આલ્કાઇલ ક્લોરાઇડ આપે છે. સામાન્ય તાપમાને અથવા ઓરડાના તાપમાને હોય એટલે તૃતીયક. આમાંથી તૃતીયક કોણ? ચલો, અમારા છોકરાઓ ઓળખી જશે કે અહીંયા આ રહ્યો 2 મિથાઇલ 2 બ્યુટેન 2 ઓલ. તો આ છે આપણો તૃતીયક. બાકી આ પ્રાથમિક આઇસોબ્યુટાઇલ, પ્રાથમિક 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ એટલે પ્રાથમિક. તો આપણો આન્સર આવશે D. આવડે કે ના આવડે? બંધારણ દોરવાના જ નહીં, એમનામ ખબર પડી જાય. મેં છોકરાઓ તમને આની પહેલા જે ડિટેલમાં આખી એક MCQ સિરીઝ સ્ટાર્ટ કરી હતી, ટોપિક વાઇઝ એકદમ ઇમ્પોર્ટન્ટ ફંડામેન્ટલ એટલા ક્વેશ્ચન પણ તમે જોશો એટલે એમનામ તમે પોતે યોદ્ધા બની જવાના છો. સમજાય છે? તમને કોઈ સારથીની કઈ જરૂર પડવાની છે नहीं. हाँ, सारथी की जरूर पड़े तो हम आपके लिए तैयार है, आपको महारथी बनाने के लिए. बाकी तो ये सीरीज में जो मैं તમને MCQ सीरीज स्टार्ट કરી એમાં બધા ટોપિકમાં તમને આ રીતે શીખવાડેલું છે કે આટલા ઇમ્પોર્ટન્ટ જે બધા પદાર્થો છે આટલા યાદ રાખજો, આના પરથી MCQ બહુ જ આવવાના છે. બરાબર? તો કદાચ તમે એ વિડીયો જોયો ના હોય તો છોકરાઓ જોઈ લેજો. બરાબર? ફરી એકવાર બે વાર રિપીટ કરો એને. ચલો, નીચેની પ્રક્રિયામાં X શું હશે? તરત જોઈને ખબર પડે કે આ જે છે છોકરાઓ આટલો ભાગ KOH અને આ પ્રક્રિયા કઈ છે? બીટા. બોલો તો વિલોપન. યસ, યાદ આવી ગયું. બીટા વિલોપન. અને મારા જે છોકરાઓ જે પહેલેથી આ ચેનલ સાથે જોડાય છે એમને ખબર જ છે કે બીટા વિલોપન થાય એટલે સરે શીખવાડેલું છે અહીંયા X માં શું બને? આલ્કીન. તો હવે આલ્કીન નિપજ ક્યાં છે? આ રહી. અહીંયા 2 કાર્બન, તો 2 કાર્બન વાળી નિપજ કઈ આવે? ઇથીન. છે સિમ્પલ, નીચે લખવાની જરૂર જ નહીં પડે. ચાલો, આ જો તમે 19 ક્વેશ્ચન લગભગ આપણે લાસ્ટ 10 યર્સમાં તમે જો એમાંથી અડધે સુધી તો આપણે પહોંચી ગયા. તો 19 ક્વેશ્ચન સુધી પહોંચ્યા, એક પણ વાર નીચે લખવાની બહુ જરૂર પડતી નથી મોટાભાગના ક્વેશ્ચનમાં. ઉત્કલન બિંદુનો સાચો ક્રમ. છોકરા, ઉત્કલન બિંદુમાં ટેકનિક શું આપેલી છે? કાઉન્ટ ધી નંબર ઓફ કાર્બન. સૌથી પહેલા કાર્બનની સંખ્યા ગણો, ત્યાંથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચલો, પ્રોપેન 1 ઓલ એટલે 3 કાર્બન, બ્યુટેન 1 ઓલ એટલે 4 કાર્બન, ब्यूटेन 2 ऑल એટલે 4 કાર્બન, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ 1 + 3 = 4 કાર્બન. તો હવે પછી આગળ સ્ટેપ શું શીખવાડ્યું છે અમારા મહારથી બેચના છોકરાઓ? બોલો. ચાલો નેક્સ્ટ સ્ટેપ છે જો કાર્બનની સંખ્યા સમાન હોય તો તમારે એમાં શું જોવાનું છે? યાદ કરો, સમઘટકતા. એટલે કે સમઘટકોમાં પ્રાથમિક સૌથી વધુ, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. તો 4 કાર્બન વાળામાં પ્રાથમિક કોણ છે? આર્યો છે ને 1 ઓલ એટલે આ પ્રાથમિક, 2 ઓલ એટલે આ દ્વિતીયક, આ ભાઈ આપણો કેવો છે? તૃતીયક. તો અહીંયા આન્સર તમારો 2 સૌથી વધારે 2 ક્યાં છે? એક જ જગ્યા છે. ક્યાં ગુંડા બનેગા રે તું? તમે ફિર હેરા ફેરી મૂવીનો ડાયલોગ સાંભળ્યો છે ને પરેશ રાવલ વાળો, ક્યાં ગુંડા બનેગા તું? એમ શું પેપર બનાવવાનું? એક જ જગ્યાએ, બાકીના ઓપ્શન તમારે જોવાની પણ જરૂર પડતી નથી કે આ સૌથી પહેલા નંબર પર આવશે, પછી આ અને ઓછા કાર્બન વાળો સૌથી છેલ્લે. છે ને, મેં કીધું હતું કે તમારે એકેલા બંધારણ કે લખવાની જરૂર જ નથી, બધી ટેકનિક આપણી ખબર જ છે છોકરાઓને. ચાલો આગળ જઈશું. ફિનોલની Br2 અને CS2 જુઓ, શીખવાડેલું છે તમને કે Br2 અને CS2 ફિનોલના 2 પ્રકારના બ્રોમિનેશન. યાદ કરો અમારે લેજન્ડ લેવલની ટેકનિક
Br2 અને CS2 બેવ જે હોય એમાં જો CS2 હોય તો ઓર્થો પેરાવાળી એટલે કે ઓર્થો અને પેરાવાળી એટલે કે પેરાવાળી નિપજ મુખ્ય તરીકે મળે અને 3 આ જે છે 2 4 6 વાળી ક્યારે બને 3 મોલ Br2 અને એરોની નીચે આ રીતે Fe Br3 આ રીતે લખેલું હોય ત્યારે તમારી આ નિપજ બને બરાબર પણ અહીંયા આપણી મુખ્ય નિપજ તરીકે કઈ આવશે પેરાબ્રોમોફિનોલ ક્લિયર છે નીચેના પૈકી કયો આલ્કોહોલ સામાન્ય તાપમાને શબ્દ પકડજો બહુ જ સામાન્ય શબ્દ છે પણ મારી નાખશે તમને HCl અને નિર્જળ ઝિંક ક્લોરાઇડ સાથે સૌથી ઝડપી પ્રક્રિયા કોણ આપે તૃતીયક આ રહ્યો આપણો તૃતીયક છે ક્વેશ્ચન વાંચો ને એની પછીના 2 કે 3 સેકન્ડમાં તો એક ક્વેશ્ચન સોલ્વ થાય તમે ટેકનિક જોવો આપણે આ બધી બસ એ ટેકનિક તમારે આ બધી શીખવી છે ને તો બસ એ બધા YouTube પર વિડીયો મૂકેલા છે જૂના એ જુઓ કાં તો બાકી એકદમ ડિટેલમાં સરસ સ્ટ્રક્ચર વેમાં બધી વસ્તુ જોઈતી હોય તો આપણી મારાથી બેચ જોઈન કરો બધી ટેકનિક મળી જવાની તમને 2 ડિગ્રી આલ્કોહોલ આમાંથી કોણ છે ભાઈ તરત ખબર પડી જશે અમારા મારાથી બેચના છોકરાઓ બોલશે આઇસોબ્યુટાઇલ એટલે પ્રાથમિક નિયો એટલે પ્રાથમિક આઇસોપ્રોપાઇલ શબ્દ યાદ કરો છોકરાઓ યસ ચલો મિથોક્સી બેન્ઝીન જે છે એનું બ્રોમિનેશન પ્રક્રિયામાં કયો પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં જ આપેલું છે કે Br2 સાથે સરસ એસિટિક એસિડ એટલે આવું લખેલું હશે CH3COOH બરાબર પછી રિડક્શન પ્રક્રિયાથી કયા સંયોજનોનું આલ્કોહોલમાં રૂપાંતર કોઈનું પર રિડક્શન નિપજ પ્રાથમિક આલ્કોહોલ કીટોનમાં દ્વિતીયક આલ્કોહોલ યસ તો લેજેન્ડ લેવલના વિડીયો કે મારાથી બેચો છોકરા તો આમ કહેશે કે સર શું જબરજસ્ત બધા ક્વેશ્ચન અમને આવડે છે આ વિડીયો જોશો ને તો એટલો બધો કોન્ફિડન્સ તમારો તો ઠીક વધે કે ના વધે મારો વધે છે કે એટલી બધી વસ્તુ આમ ડિટેલમાં મારાથી બેચમાં તમને શીખવાડી દીધી છે અને યુટ્યુબ પર પણ શીખવાડી દીધી છે કે આ બધા ક્વેશ્ચન તો તમને છૂછા જેવા લાગશે કે આ શું મસ્તી કરે છે આ વાત કે ક્વેશ્ચન હોતા હશે આ અમારા અજય સરના વિડીયો જુઓ આવા ક્વેશ્ચન પૂછો કંઈક થોડુંક અમારા લેવલ પ્રમાણેનું આવું ફાલતુ પેપર બનાવો છો રાઈટ હા એ બસ એક કોન્ફિડન્સ છોકરો જબરજસ્ત છે તો કોઈનું પણ રિડક્શન એસિડિક એસિડનું રિડક્શન કરો એટલે આલ્કોહોલ બને એસિટાલ્ડિહાઇડનું કરો તો બને હવે નીચે જે ઓપ્શન આપે છે ને છોકરાઓ એમાં તમને વચ્ચે એક જગ્યા પર ફિનોલ પણ બનતો હશે તો એ નહીં આવે એટલે આન્સર આપણો ખાલી એ લખું છું અહીંયા ઘણી બધી બુકમાં આન્સર ડી આપેલો હોય છે એ અને બી બંને પણ આમાં ફિનોલ નિપજ બનતી હોય છે આમાં તો બેન્ઝોઇક એસિડમાંથી પ્યોર ફિનોલ જ બનતો હોય છે એટલે ફિનોલ અને આલ્કોહોલ બે અલગ વસ્તુ સમજીએ તો આન્સર આપણો એ આવશે બાકી તમે ભેગું જ બધું સમજો તો આન્સર ડી એટલે પેપર સેટર કયો આન્સર આપણી પાસેથી એક્સપેક્ટેશન રાખે છે એમના પર છે ચલો ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ કઈ રાસાયણિક પ્રક્રિયાથી મેળવાય છે ભાઈ સેલિસાલ્ડિહાઇડ એટલે રિમટીમાન ચલો નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્ક્રમણ બિંદુ સૌથી વધારે સિમ્પલ છે જો આ કાર્બોક્સિલિક એસિડ આ પણ કાર્બોક્સિલિક એસિડ ભાઈ આ આલ્કોહોલ અને આ કીટોન તો અહીંયા 1 2 ને 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ 1 2 અને 3 ભાઈ અહીંયા મિસ્ટેક છે કોઈક જગ્યાએ પ્રિન્ટિંગ એટલે કે બુકમાં ઓરિજિનલમાં જુઓ તો અહીંયા કાર્બનની સંખ્યા બેમાં સમાન આપેલી છે અહીંયા કંઈક મિસ્ટેક હશે આ જગ્યા પર બરાબર એટલે મુદ્દે કાર્બોક્સિલિક એસિડ આન્સર આવો જો યાર ટાઈપિંગમાં સમથિંગ કોઈ જગ્યાએ અહીંયા લગભગ કીટોનને બદલે બીજો કોઈ પદાર્થ આપણે લઈ શકીએ ગમે તે કોઈ પણ ઓકે ચાલો આગળ જવા દો એટલે આ બેમાંથી કોઈ પણ એક આપણે આને અત્યારે આન્સર તરીકે રાખીએ છીએ મને યાદ છે ઇંગ્લિશ મીડિયમના પણ મેં MCQ સોલ્વ કરાયેલા છે છોકરાઓને તો એમાં અહીંયા કોઈ પદાર્થ અલગ હોય છે અહીંયા આલ્કોહોલ છે એટલે સોરી અહીંયા કાર્બોક્સિલિક એસિડ જ છે એટલે આન્સર આપણો કાર્બોક્સિલિક એસિડ આવશે ચલો જાઓ આગળ નીચે આપેલ પ્રક્રિયા નિપજ યાદ કરો યાર આ બધા ક્વેશ્ચન જોજો ને એટલી બધી મજા આવે છે ને મને એમ થાય કે યાર એ જે વિડીયો બધા તમારા માટે YouTube પર અપલોડ કર્યા હતા તમારી પહેલી એક્ઝામ વખતે દિવાળીની આસપાસ ફરી પાછા આખા મારાથી બેચના જબરજસ્ત બધા વિડીયો રેકોર્ડ કર્યા અને ફરી પાછું પેલું નહીં હોતું કે પહેલાં તમે 2 5 10 વર્ષ પહેલાં કોઈ એક જગ્યાએ ગયા હોય અને પછી પાછા એ જ જગ્યાએ તમે સેમ જાઓ તમને યાદ આવે કે હા આ બધી વસ્તુની યાદો યાદ તાજા હોતી એમ બસ એના જેવું છે કે બધી યાદ તાજી થાય તો અહીંયા આ જે પદાર્થ છે યાદ કરો કયો પ્રતિ મારો કહું કે ના કહું હું માર્કો નિકો જ બોલ્યો તમને એવું સંભળાયું છે કે મારો કહું કે નહીં કહું હે ને હા તો મારો કહું કે નહીં કહું તો પ્રતિ માર્કો નિકોમાં છોકરાઓ આપણે લેજેન્ડ લેવલની ટેકનિક યાદ કરો તમને શીખવાય છે પદાર્થ કોઈ પણ હોય આપણે પદાર્થ જોતા જ નથી એની જાત જોઈએ છે આ આલ્કીન તો નિપજ તમારો અહીંયા આવશે 1 ડિગ્રી આલ્કોહોલ
તો પ્રાથમિક આલ્કોહોલ કોણ છે? આ 2 ઓલ, આ 3 ઓલ, આ પણ અહીંયા જો આ ખાલી પેન્ટેન 1 ઓલ એકલો જ 1 ડિગ્રી છે. તરત તમારા છોકરાઓ સીધું જ આમ ફાટ દઈને કહી દે, કોઈ સોલ્યુશનની જરૂર પડે ના. જઈએ આગળ. ચલો, ફિનોલનું ક્રોમિક એસિડ Na2Cr2O7 સાંદ્ર H2SO4 વડે ઓક્સિડેશન થતા નિપજ જે બને જેનું IUPAC નેમ બેન્ઝોક્વિનોન લખતા નહીં, કેમ કે એ તો સામાન્ય નામ છે. તો નિપજ શું બને છે? બંધારણ આવડવું જોઈશે. ચાલો, તો આ બંધારણ છે, યાદ છે છોકરા બધાને? ગોખી નાખવાનું. તમને આની પહેલા બહુ જ બધી વાર સમજાવેલું છે કે આ બંધારણ તમારે ગોખી નાખવાનું છે. નામમાં અહીંયા 1 2 3 4 5 6 તો જોશો તો 2 અને 5 ઉપર દ્વિબંધ છે. આર્યુ 2,5 ડાઇન. 1 અને 4 નંબરનો છે કીટોન સમૂહ છે 1,4 ડાયોન અને સાયક્લોહેક્ઝા. ઓકે, આવડ્યું છે. બાકી માર્ચ 2018 પૂરું થાય છે. 19 આવે એટલે ધમાકા તમે જુઓ બધા ચાલુ થાય. હા, હવે જો પહેલો જ ક્વેશ્ચન તમારો અહીંયા. પદાર્થ એ Cu573 કેલ્વિન આઇસોબ્યુટેલિન પ્રક્રિયામાં પદાર્થ એ નું બંધારણીય સૂત્ર કયું હશે? છોકરાઓ અહીંયા બંધારણ સૂત્ર ઉભા રહો. ક્વેશ્ચન છે તમારે થોડું ક્રોપ કરવામાં અહીંયા સુધી આવી ગયું છે. નીચેના ઓપ્શન દેખાતા નથી, પણ આપણે કોઈ વાંધો નહીં, લેજેન્ડ છીએ આપણે. આના પરથી પદાર્થ ડાયરેક્ટ તમને કહી દો કે જો છોકરાઓ આઇસો શું છે? બ્યુટેલિન. હવે તમને યાદ કરો કે Cu અને 573 વાળો જે આપણો ક્વેશ્ચન છે એમાં આઇસોબ્યુટેલિન જે નિપજ છે ને એ તૃતીયકમાં બનતું હતું. આવું છે કે પ્રાથમિક આલ્કોહોલ તો તમારો આલ્ડીહાઇડ, દ્વિતીયક આલ્કોહોલ તો કીટોન અને તૃતીયકનું ઓક્સિડેશન થતું નહોતું. એટલે કે આલ્કોહોલમાં ઓક્સિડેશન આગળ જે ઓક્સિડેશન છે એ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન શેમાં થઈ જતું હતું? આપણું આમાં આઇસોબ્યુટેલિનમાં. એટલે અહીંયા જે પદાર્થ એ છે એ આપણો કેવો હોવો જોઈએ? ઓપ્શનમાં જોઈ લેવાનું તમારે, તૃતીયક આલ્કોહોલ. તો આપણે તો નિપજ કે જે પણ તમારો ઓપ્શન સાથે લેવા દેવા જ નથી. આપણે તો લેજેન્ડ છે, તૃતીયક આલ્કોહોલ નિપજ શોધી લેવાની. માર્ચ 2019 થી ક્વેશ્ચન સ્ટાર્ટ થયા છે. જોવો આ બધા ધમાકેદાર. હવે હા, નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી ઇથર સંયોજન સરળતાથી બનશે? એકચ્યુઅલીમાં ક્વેશ્ચન આ નીટ લેવલનો ક્વેશ્ચન છે. કદાચ જીમાં તો ના કહેવાય પણ નીટ લેવલનો છે જ. કેમ કે ઇથર સંયોજનની જે નિપજ છે ને છોકરા, એ SN2 ટાઈપની પ્રક્રિયા હોય છે. અને એમાં જુઓ SN2 માં આ જે ભાગ છે તો સમાન છે 3:3 માં, પણ આ જે છે ને બાજુમાં લખી રાખવાનું તમારે, સૌથી સરળ અથવા તો અવકાશે ગીચતા સૌથી ઓછી અથવા તો પ્રાથમિક સમથિંગ એવો ટાઈપનો કહી શકાય જેમાં તમારે ગીચતા સૌથી ઓછી છે એટલે સૌથી સરળતાથી આમાં બની શકે. બરાબર? ચાલો જવા દો આગળ. બુકમાં સેન્ટેન્સ જ છે કે પ્રાથમિક આલ્કોહોલમાંથી સૌથી સરળતા પ્રાથમિક તમારો આલ્કાઇલ હેલાઇડ અથવા તો હેલો આલ્કેન લેવાનો. આ તો તમારો જે પણ છે કેન્દ્ર અનુરાગી બનવાનો છે. ઇથેનોલની 12 ગ્રામ MG સાથે આ પ્રક્રિયા મેં તમને કીધું હતું 2019 થી અઘરા ચાલુ થશે. 12 ગ્રામ મેગ્નેશિયમ કોની? ઇથેનોલની 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા STP એ કેટલા લીટર ડાયહાઇડ્રોજન? લગભગ 100 માંથી 99 છોકરા એવા નીકળે કે આ ક્વેશ્ચન આવડે જ નહીં. એમ કે એની પ્રક્રિયા છોકરાઓને આવડતી હોતી નથી. પ્રક્રિયા જુઓ, ઇથેનોલ એટલે C2H5OH ની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા. હવે મેગ્નેશિયમ છે એ આના પછીના સ્ટેપમાં પોતે Mg2+ માં ફેરવાશે અને 2 ઇલેક્ટ્રોન એ મુક્ત કરવાનો છે. બરાબર? તો અહીંયા Mg+2 છે તો ઓબ્વિયસ છે કે આને પણ બેલેન્સમાં મારે 2 મોલ લેવા પડે જ. તો નિપજ જે બનવાની છે આપણી આવી નિપજ આવે છે. બુકમાં પ્રક્રિયા આપેલી છે. હા, હવે જુઓ Mg પર +2 વીજભાર હતો એટલે 2 કટકા જોઈએ. હવે જુઓ અહીંયાથી બીજો એક વસ્તુ મેં સમજાવી દઉં સાથે તમને. યસ, જુઓ અહીંયા જે છે O-H+ આ રીતે થાય તો અહીંયાથી 2 મોલ છે. તો આવા 2H+ અને 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ અને પાછળ શું છૂટું પડશે છોકરાઓ? અહીંયા H2 છૂટો પડે. યસ, H2 વાયુ છૂટો પડવાનો છે આપણો અહીંયા. હવે જોજો એને બેલેન્સિંગમાં કેવી રીતે આપણે લખીએ છીએ કે આ જગ્યા પર હું લખું 1 મોલ. હવે 1 મોલ મેગ્નેશિયમ એટલે છોકરાઓ થાય 24 ગ્રામ. તો સામે 1 મોલ હાઇડ્રોજન એટલે કે 22.4 લીટર. હવે જો અહીંયા હું 12 ગ્રામ લઉં એટલે કે અડધો મોલ કહેવાય છોકરાઓ એને, 0.5 મોલ. હા, તો સામે પણ કેટલા બનવાના?
11.5 મોલ એટલે કે અડધા કરીએ તો 11.2 લીટર. આન્સરમાં 11.2 લીટર ક્યાં છે શોધી કાઢો તો આ રહ્યો. તો આપણો આન્સર આવશે સી. તો આના માટે મેઇન જે વસ્તુ છે રિમેમ્બર, આપણી સ્ટાઇલ છે તમને ખબર છે આ રીતે લખવાની. આ વસ્તુ પ્રક્રિયા તમને યાદ નહીં હોય તો ઓબ્વિયસ આ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકવાના નથી. બરાબર છે? ચલો લખી લો. ડન, લખાઈ ગયું. ચાલો આગળ જવા દઈશું. હવે છોકરાઓ કીધું હતું કે માર્ચ 2019 પછીના ક્વેશ્ચન તમે જોજો. લો C7H8O આણ્વીય સૂત્રવાળા જબરજસ્ત એક એક શબ્દ પકડવો પડશે. મોનોહાઇડ્રિક ફિનોલ સંયોજનના શક્ય સમઘટકો. હવે છોકરાઓ ફિનોલ એટલે તો બેન્ઝીન ચક્ર જે બને એ 6 કાર્બનનું બને, ઉપર OH આવે, અહીંયા કાર્બન 7 છે એટલે એક વધારાનો બાર તમારો મિથાઇલ સમૂહ CH3 તમારે રાખવો પડશે. યસ, તો જુઓ આ રીતે બંધારણો બનશે. OH એકવાર CH3 અહીંયા, તો આમ જુઓ તો એકવાર અહીંયા એટલે કે ઓર્થો ઉપર, એકવાર મેટા ઉપર અને એકવાર પેરા પર. 3 જગ્યાએ અલગ અલગ શક્ય છે કે નહીં? શક્ય છે. તો 3 તો થઈ ગયા. ચલો હવે ઘણા છોકરાઓ આવા બનાવતા હોય છે. OH સોરી યસ, અમુક છોકરાઓ મારી પાસે આ ટાઈપનું પણ લઈને આવે છે. સર આ ના કહેવાય CH2OH. યસ કહેવાય ને. સેમ આ જે તમારું સામાન્ય સૂત્ર આપે એની સાથે મેચ કરે છે, પણ અહીંયા જે આ OH જે છે એ બેન્ઝીન સાથે આ જે ભાગ છે એ ફિનોલ ન કહેવાય. અને આપણને શબ્દ પકડો તો મોનોહાઇડ્રિક એટલે કે એક OH સમૂહ ધરાવતો ફિનોલ હોવો જોઈએ. આને ફિનોલ કહેવાય નહીં. તો શું કહેવાય? આને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. હે ને? બહુ મસ્ત ક્વેશ્ચન હતો. યસ, તો આપણો આન્સર છોકરાઓમાં આવશે 3. ઘણા છોકરાઓ 4 ટીક કરી દે છે. ક્લિયર? જાઓ આગળ. ચલો ફિનોલની ખાલી જગ્યા પ્રક્રિયા કરતા પેરા બ્રોમોફિનોલ પ્રક્રિયામાં X શું છે? બહુ સિમ્પલ છોકરાઓ કે પેરા નિપજ બને છે એટલે X તરીકે આપણો આ CS2 વાળો Br2/CS2 હોવો જોઈએ. આ લઈશું તો 2,4,6 ટ્રાય વાળી નિપજ બનશે. યસ. ચલો નીચેના પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે? લો ઉત્કલન બિંદુ સૌથી વધારે યાદ કરો આપણી ટેકનિક. પહેલા કાર્બન ગણવાના તો બ્યુટેન, બ્યુટેન, પેન્ટેન. હા, સૌથી વધારે પેન્ટેન શબ્દ છે. લો બ્યુટેનમાં 4 કાર્બન છે, અહીંયા પ્રોપેનમાં 3 કાર્બન, અહીંયા બ્યુટેનમાં 4 કાર્બન. તો 5 કાર્બન પેન્ટેન છે એટલે ઓબ્વિયસ છે કે કાર્બનની સંખ્યા વધે, ઉત્કલન બિંદુ વધે, તરત ક્વેશ્ચન આપણો સોલ્વ થઈ ગયો. અને ક્રમમાં પણ કદાચ જો ગોઠવવાનું કહેતા આપણને તો આપણે C સૌથી વધારે. હવે 4 કાર્બનમાં આ 2 છે, એમાં પ્રાથમિક છે અને આ દ્વિતીયક છે. તો પ્રાથમિક લઈ લઈએ. યસ, પછી દ્વિતીયક અને લાસ્ટમાં 3 કાર્બન વાળો આ ડી ઓપ્શન આપણો. ક્લિયર? તો એ પણ વસ્તુ તમને શીખવાડી દીધી. નીચે વાળો ભાગ ઉપયોગ કર્યો ખરા આપણે, પણ એ પણ એક્સ્ટ્રા માટે. ચાલો ઓગસ્ટ 2020માં રિપીટર સ્ટુડન્ટ માટે એક્ઝામ થઈ હશે એના માટે કે ઇથર છે 1 મોલ HX સાથે પ્રક્રિયા કરતા નિપજ શું બનશે? એકદમ સિમ્પલ છે. કોઈ પણ એક બંધ તોડો, ઓક્સિજન ઉપર માઇનસ આવશે, આની ઉપર પ્લસ, HX માં H પ્લસ X માઇનસ. તો આપણી બુકમાં આપ્યું છે કે RX સાથે જોડાઈને RX, અહીંયાનું જે RO અને H અહીંયા જોડાશે એટલે આલ્કોહોલ, એટલે 2 નિપજ બને છે આ રીતે. ચાલો નીચેનામાંથી કયો સંયોજન ફિનોલિક શબ્દ જ પકડજો OH સમૂહ ધરાવતો નથી? કેટલું ઈઝી આવ્યું પાછું 2020માં. હમણાં જ આપણે જોયું કે આ જે ભાગ છે એ ફિનોલિક કહેવાય નહીં. બરાબર કે નહીં? આ તો બેન્ઝાઇલ છે. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે આપણો આન્સર આવશે નથી છે એટલે. બરાબર? સી. ફિનોલ અને ઇથેનોલને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક કસોટી કઈ છે? છોકરાઓ આ જે છે એ આપણી બુકમાં આપેલું નથી, પણ ઘણી બધી રેફરન્સ બુકમાં અને વર્ષોથી કોઈક ના કોઈક જગ્યાએ ટીચર્સે તમને ભણાવેલું હોય, કાં તો આપણી રેકોર્ડ બુક જે લેબની હોય છે એમાં છે કે ભાઈ Fe તટસ્થ FeCl3 છે એ સાથે પ્રક્રિયા કરાવડાવો તો એ ઇથેનોલ સાથે પ્રક્રિયા નહીં આપે, ફિનોલ સાથે પ્રક્રિયા આપે છે. એટલે આના આધારે તમે નક્કી કરી શકો. ચાલો નીચેનામાંથી કયા કાર્બનિક સંયોજનમાંથી ફિનોલ બનાવી શકાય નહીં? ફિનોલ બનાવી
શકાય નહીં. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ક્યુમિન બનાવી શકાય. બેન્ઝીન સલ્ફોનિકમાંથી બનાવી શકાય. ટોલ્યુઇનમાંથી બનાવી શકાય. બરાબર છે. પણ ટોલ્યુઇનમાંથી ના બનાવી શકાય. ક્લોરોબેન્ઝીનમાંથી ડાવ પદ્ધતિ દ્વારા બનાવી શકાય. પણ ટોલ્યુઇનમાંથી બનાવી શકાતો નથી. એટલે આપણો અહીંયા યસ આન્સર આપણો આવશે. બરાબર. ટોલ્યુઇનમાંથી ફિનોલ આપણો બનતો નથી. બાકી ત્રણે આપણી બુકમાં આપેલા છે. ક્લિયર? ચલો આગળ જઈએ. હા, હજી નીચેનામાંથી કોનું પીકે નું મૂલ્ય સૌથી વધુ હશે? રિપીટર સ્ટુડન્ટની એક્ઝામ છે. 2021માં બોર્ડ એક્ઝામ કેન્સલ થઈ હતી, પણ રિપીટર છોકરાઓની એક્ઝામ લીધી. એમાં પણ આટલો ખરાબ ગંદો ક્વેશ્ચન છે. ચાલો, આપણી જે લેજન્ડ લેવલની સિરીઝ તમે જોયેલી હોય, અને કાં તો છોકરાઓ તમે આપણી મહારથી બેચમાં જોઈન તમે શીખવાડ્યું છે કોનું પીકે નું સૌથી વધુ. પીકે સૌથી વધુ એટલે નિર્બળ એસિડ લેવાનો. પીકે ઊંચો તો એસિડ કેવો આવશે? નિર્બળ. તો મેટાનાઇટ્રોફિનોલ, ફિનોલ, પેરાક્રેસોલ અને પેરાનાઇટ્રોફિનોલ. ચલો, એમાં તમે જોશો ને તો આપણે શીખવા છે કે ઇલેક્ટ્રોન જે દાતા સમૂહ છે, બરાબર, એ અને આકર્ષક બેની અલગ અલગ અસર હતી કે નહીં? લખી નાખું. ચાલો, હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ આવું યાદ છે ને? એસિડિકતા વધારે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ એસિડિકતા ઘટાડે. બરાબર. તો દાતા સમૂહ શેમાં આવે છે? તો ફિનોલ સાથે અહીંયા પેરાક્રેસોલ. પેરાક્રેસોલનું બંધારણ તમે છોકરા જોશો તો આ પ્રકારનું આવશે. OH, આ આપણો ફિનોલ, અને અહીંયા એક CH3 સમૂહ થાય. અને એ CH3 સમૂહ છોકરાઓ કેવો છે? દાતા સમૂહ. કેવો સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા. અને ઇલેક્ટ્રોન દાતા હોય એસિડિકતા શું કરે? ઘટાડે. અને એસિડિકતા ઘટે એટલે આ છે ને પીકે ઊંચો હોય એટલે એસિડ તમારો કેવો સમજવાનો? નિર્બળ. એકબીજાના બેઉના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણો આન્સર આવશે અહીંયા ડી, દિલ્હી. બરાબર. લો છોકરાઓ, તો હવે આપણે છેલ્લો એક ક્વેશ્ચન આવી ગયા. રિમર્ટીમાન પ્રક્રિયા દ્વારા કઈ નિપજ પ્રાપ્ત થાય છે? એકદમ સિમ્પલ. કે રિપીટર છોકરાની એક્ઝામ છે તો રિમર્ટીમાનમાં સેલિસાલ્ડીહાઇડ. બરાબર. લો છોકરા, તો લાસ્ટ 10 યર્સના આપણે બધા જ ક્વેશ્ચન પૂરા કરી દીધા છે. મસ્ત ધમાકેદાર, લગભગ પોણા કલાકમાં બધા જ ક્વેશ્ચન એકદમ મક્ખન કી તરહ. એક પણ ક્વેશ્ચનમાં તમને બહુ જ લોડ પડ્યો હોય એવું થયું જ નહીં, કેમ કે તમે આના પહેલાની જેટલી પણ બધી સિરીઝ જોઈ લી. હા, લોડ પડ્યો, થાકી ગયા, ખબર ના પડી, આવડ્યા નહીં, અઘરા લાગ્યા, એનો મતલબ કે તમે આની આગળની જે પણ આપણી બધી સિરીઝ છે એ સિરીઝ કાં તો આપણી મહારથી બેચ તમે જોઈન કરેલી નથી, તો જ તમને લાસ્ટ 10 યર્સના ક્વેશ્ચન અઘરા લાગે. બાકી મહારથી બેચના અમારા જે પણ સ્ટુડન્ટ છે એમની માટે મેં ડાઉટ સોલ્વિંગ સેશન ગોઠવ્યો હતો, અને લગભગ 5, 10, 15 મિનિટમાં તો ચેપ્ટર 10, 11, 12 બધા ડાઉટ એમના આજે PYQs છે બધા પૂરા થઈ ગયા. અને એ પણ કેવા ડાઉટ? કોઈ જગ્યાએ ટાઈપિંગમાં મિસ્ટેક હોય, આન્સરમાં કદાચ અમારાથી ટાઈપિંગમાં મિસ્ટેક થઈ ગઈ હોય, બસ એવા નાના મોટા ડાઉટ. બાકી કન્સેપ્ચ્યુઅલ કોઈ પણ છોકરાને કોઈ જ ડાઉટ હોતો નથી. બરાબર છોકરાઓ? તો હજી પણ તમને કહું છું, તમે અમારી મહારથી બેચમાં જોઈન થવા માંગતા હોય તો અહીંયા તમને બધી જ ડિટેલ, કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં બધીને ડિટેલ આપેલી છે. તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપણી જે એપ્લિકેશન છે ક્રિએટિવ કેમેસ્ટ્રી, એ એપ્લિકેશન ડાઉનલોડ કરી ગુજરાતી મીડિયમની જે મહારથી બેચ છે તમે જોઈન કરી દો. અને છતાં પણ તમારે કંઈ પણ કન્ફ્યુઝન છે, બેચ રિલેટેડ કંઈ પૂછવું છે, તો તમને કોન્ટેક્ટ નંબર અહીંયા નીચે બતાવેલો જ છે. એ કોન્ટેક્ટ નંબર પર તમે અમારી ઓફિસનો કોન્ટેક્ટ કરશો અને સરસ સારો એવો તમારો જે પણ કંઈ પણ કન્ફ્યુઝન છે એનો તમને સોલ્યુશન આપવામાં આવશે. ઓકે છોકરાઓ? તો બસ આપણે ચેપ્ટર નંબર 11 પૂરું કર્યું. નેક્સ્ટ ચેપ્ટર નંબર 12 આ જ રીતે PYQs ધમાકેદાર આખી યોદ્ધા બેચ આપણે ચાલુ રાખવાના છે. તો બસ ત્યાં સુધી બધા છોકરાઓને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.